નમસ્કાર મિત્રો, આજે 1 ઓક્ટોબર એક નવા જ વ્યક્તિની વાત કરવી છે, પણ એના પહેલાં થોડીક વાત કરવી છે કે જે ડેલી તમને એક વ્યક્તિ પરિચય આપવામાં આવે છે. આ કાર્યક્રમ 5 સપ્ટેમ્બરથી ચાલુ કર્યો છે અને જેને 30 સપ્ટેમ્બરે 1 મહિનો પૂરો થઈ ગયો છે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસથી આ એક કાર્ય ચાલુ કર્યું છે અને તમને દરરોજ એક નવા જ વ્યક્તિનો પરિચય આપવો છે એવું વિચારી અને એક વ્યક્તિ માટેની વાત તમને કરીએ છીએ. તમને આશા રાખીએ છીએ કે આ ગમતું હશે અને જો ગમતું હોય તો કોમેન્ટ કરજો. અને આ સિવાય તમને કોઈ વ્યક્તિ વિશે જાણવું હોય તો એ પણ જણાવજો. તો એના માટે કોમેન્ટ કરીને જણાવજો, તો અમે તમને એ પ્રમાણે શક્ય હશે તો માહિતી પહોંચાડશું. હવે વાત કરીએ 1 ઓક્ટોબર, અને 1 ઓક્ટોબરે મહિલાથી શરૂઆત કરીએ છીએ આપણે આ મહિનાની. 1 ઓક્ટોબરે એની બેસન્ટ, જેમનો જન્મ લંડનમાં થયો હતો 1/10/1847ના રોજ. આઇરિશ કુટુંબમાં એમનો જન્મ થયેલો. અને એની બેસન્ટ હતા એ નાનપણથી જ તેજસ્વી હતા. એમ કહેતા કે એવું નક્કી કર્યું હતું એમને કે ગરીબોની સેવા કરવી એ અન્ય કોઈ પણ મોટી સેવા કે પૂજાથી મોટી છે. એ જ સૌથી વધારે સર્વસ્વ છે. અને એની બેસન્ટ છે એ બર્નાર્ડ શો નામના સમાજવાદી વિચારકના વિચારોથી આકર્ષાય છે. અને 1875માં તેઓ એક સમાજવાદી વિચારક છે જેમનું નામ છે બ્રેડ લાફ, એમના સંપર્કમાં આવે છે અને એમને સાથે મળી અને તેઓ એક કુટુંબ નિયોજનને વર્ણવતો મહાનિબંધ લખે છે જેનું નામ હોય છે ધી ફ્રૂટ્સ ઓફ ફિલોસોફી. આ લેખનના માટે તેમને બંનેને 6 માસની કારાવાસની સજા થાય છે અને આ સજા પાછળથી રદ થાય છે. ત્યાર પછી એની બેસન્ટ છે એ ભારતની અંદર હિન્દુ અને બૌદ્ધ તત્વજ્ઞાનના પ્રાધાન્ય આપવાનું ચાલુ કર્યું. અને 1889માં તેઓ થિયોસોફિકલ સોસાયટીના સ્થાપક મેડમ બ્લેવેટસ્કીના પરિચયમાં આવ્યા અને પાછળથી તેઓ તેમાં જોડાયા. હવે તે હિન્દુ અને બૌદ્ધ ધર્મના જે તત્વજ્ઞાનના વિચારથી પેડાયા હતા, જેથી કરીને તેમને ભારતીય તત્વજ્ઞાન અને સંસ્કૃતિને આકર્ષાયા અને તેઓ 1893માં ભારતમાં આવ્યા. અહીંયાથી એમની ભારત પ્રવાસ શરૂ થાય છે. ડૉક્ટર એની બેસન્ટ તે સમયમાં ભારતીય સમાજની અંદર શિક્ષણના સુધારા અર્થે એક કોલેજની સ્થાપના કરે છે, જે છે સેન્ટ્રલ હિન્દુ કોલેજ, બનારસમાં આવી છે. ત્યાર પછી તો તેઓ લોકમાન્ય તિલકના સંપર્કમાં આવે છે અને હોમ રૂલ લીગની સ્થાપના કરે છે. આમને આમ તેઓ ભારતની અંદર સેવા કાર્યોમાં જોડાઈ ગયા અને આગળ વધતા જાય છે. અને ભારતમાં રહી અને એમણે સ્વાતંત્ર્ય સંગ્રામની લડત લડવાની ચાલુ કરી અને એમના જ દેશ સામે એવો લડત લડ્યા. વાત કરીએ તો કે 1917માં તેઓએ ભારતનું નાગરિકત્વ સ્વીકાર્યું અને ત્યાર પછી કલકત્તાની અંદર કોંગ્રેસ મહાઅધિવેશન ભરાયું હતું, તેમાં તેમની પ્રમુખ તરીકે વરણી થાય છે. અને તેઓ પ્રથમ ભારતીય મહિલા કોંગ્રેસ મહાઅધિવેશનના પ્રમુખ તરીકે વરણી પામી અને બને છે પ્રથમ મહિલા. આગળ 1921ની અંદર બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય તેમને માનદ ડૉક્ટરની પદવી આપી યોગ્ય સન્માન આપે છે. અને 20 સપ્ટેમ્બર 1933માં તેમનું નિધન થાય છે. આજે પણ તેમની જે કબર છે એની ઉપર એમના જ લખેલા શબ્દો લખ્યા છે, જે છે કે એણે સત્યને અનુસરવાનો પ્રયત્ન કર્યો. આવા હતા એની બેસન્ટ કે જેમણે પોતાનું જીવન સમાજ સેવા માટે સમર્પિત કર્યું અને લોકોના સેવા માટે અને આઝાદી અપાવવા માટે તેઓ પોતાના દેશ સામે લડે છે. અસ્તુ, આશા રાખીએ છીએ કે એની બેસન્ટ વિશે જાણી તમને ગમ્યું હશે અને મળીએ આવતીકાલે આવા જ કોઈ એક નવા જ વ્યક્તિ પરિચયને લઈ.
અને આપના ભાવ પ્રતિભાવ ચોક્કસ જણાવજો મિત્રો. આવજો.